ભારત પાકિસ્તાનના યુદ્ધ જેવી પરિસ્થિતિની વચ્ચે એક પછી એક શહેરોમાં એલર્ટ, એક પછી એક જિલ્લાઓમાં એલર્ટ, ગુજરાત જેટલું એલર્ટ છે, બીજા રાજ્યોમાં પણ એટલા એલર્ટ આપવામાં આવ્યા છે. ચંદીગઢમાં સવારથી સાયરન વાગી ગયા છે. પોલીસ સતત ત્યાં પેટ્રોલિંગ કરી અને સામાન્ય નાગરિકોને કહી રહી છે કે તમે ઘરમાં રહેજો. તમે જેમ જ એલર્ટ વાગે આ પરિસ્થિતિ વચ્ચે નાગરિકોને સતર્ક કરવા ખૂબ જરૂરી છે. એલર્ટ વાગી ગયા છે, હવાઈ હુમલાના ભણકારા વાગી રહ્યા છે. અંબાલાની સ્થિતિ પણ આ છે. ગઈકાલે રાત્રે ચંદીગઢ અને એની આસપાસની બોર્ડરો, એના સિવાય અમૃતસર, બધી જ જગ્યાએ બ્લેકઆઉટ જેવી સિચ્યુએશન હતી. એ બધાની વચ્ચે આજ સવારથી અંબાલામાં સાયરનો વાગી રહ્યા છે. ચંદીગઢ બાદ અંબાલામાં પણ એલર્ટ આપવામાં આવ્યું છે. પોલીસ સતત ત્યાં બધા જ નાગરિકોને પોતાના ઘરમાં રહેવાની સૂચના આપી રહી છે. બધા જ નાગરિકોને કહી રહી છે કે તમારે ઘરની બહાર નથી નીકળવાનું. સાથે જ બધી જ રેલવે બંધ કરી દેવામાં આવી છે. મોટાભાગના એરપોર્ટો પણ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યા છે. ઇન્ટરનેશનલ એરપોર્ટ જેટલા પણ છે ત્યાં અત્યારે ડબલ ચેકિંગ અને જે ચુસ્ત બંદોબસ્ત હોય એ કરી દેવામાં આવ્યો છે. સતત જે રાજ્યો છે ત્યાં મોક ડ્રીલ પણ થઈ રહ્યા છે કે જો યુદ્ધની પરિસ્થિતિ આવે છે તો આવું કરવાનું છે. ચંદીગઢ બાદ અંબાલામાં એલર્ટ અને ભારતે અત્યારે ખૂબ સતર્ક રહેવાની જરૂર છે. સતત આપણા સૈન્યો લડી રહ્યા છે. ત્રણેય દળ જે છે એ ત્રણેય દળ લડી રહ્યા છે. એ બધાની વચ્ચે ગઈકાલે જે હુમલા થયા એમાંથી ખૂબ બધા સમાચાર આવ્યા છે. પાર્થ સમાચાર સાથે આવ્યા છે. પાર્થ, બીએસએફ આતંકીઓને મારીને આવ્યા છે એવા સમાચાર આવ્યા છે. યસ, આ જે અસ્થિરતા ફેલાઈ છે આંતરરાષ્ટ્રીય સરહદે ભારત પાકિસ્તાન વચ્ચે, ત્યારે ઘણા બધા આતંકવાદીઓ જૈશ એ મોહમ્મદના એમણે જમ્મુ કાશ્મીરના સાંબા સેક્ટરમાં ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો છે અને બીએસએફે તેને નિષ્ફળ બનાવ્યો છે. એટલે જ્યારે હુમલો ચાલતો હતો પેરેલલી આ ટેરરિસ્ટ ઘૂસવાના હતા. યસ, ઘૂસણખોરી પણ કરી રહ્યા છે. સાથે જ આપણી બીએસએફે 10 થી 12 જૈશના આતંકવાદીઓને ઠાર માર્યા છે. એટલે એમનો જે ઘૂસણખોરીનો પ્રયાસ હતો તેને સંપૂર્ણપણે નિષ્ફળ બનાવ્યો છે. એટલે પાકિસ્તાન અત્યારે જે સ્ટ્રેટેજી અપનાવી રહ્યું છે, એક તરફ એ કહે છે કે અમે ટેરરિસ્ટને પોષતા નથી, એક તરફ એ કહે છે કે ટેરરિઝમ સાથે અમારે કોઈ લેવા દેવા નથી. એ જ ટેરરિસ્ટને એ લોકો પોષે છે અને ફંડ કરે છે. અને જ્યારે એક સાથે હમાસ સ્ટાઇલમાં, એટલે હમાસ જે રીતના એક સાથે હુમલા કરતા હતા એવી રીતના પાકિસ્તાને કાલે ભારત પર હુમલા કર્યા. અને એ જ સમયે એ લોકો એવું ચાહતા હતા કે જ્યારે બધા જ વ્યસ્ત હોય, હુમલા ચાલતા હોય, ત્યારે ટેરરિસ્ટને ભારતમાં ઘુસાડી દઈએ અને પછી અમારો જે બદલો લેવો છે લઈ લઈએ. પણ પાકિસ્તાન ભૂલી રહ્યું છે કે આ ભારત છે. અહીંયા ભારતના નાગરિકો પણ સતર્ક છે. અહીંયાની ડિફેન્સ તમારી ડિફેન્સની જેમ ઊંઘતી નથી હોતી. પાકિસ્તાન ભૂલી રહ્યું છે કે એ જેને દુશ્મન કહી રહ્યા છે, એ જેને પડોશી દેશ કહી રહ્યા છે, પડોશી દેશ ખૂબ સતર્ક છે, બે ડગલા આગળ છે. અને આપણું સૈન્ય જે આપણે જય જવાન આપણે જે કહીએ છીએ એ સામાન્ય રીતના એટલે નથી કહેતા કે એમને ઉત્સાહ વધે, આપણે એટલે કહીએ છીએ કારણ કે એવું કામ કરે છે. ગઈકાલે જે રીતના જવાનોએ કામ કર્યું છે, સૈન્યએ કામ કર્યું છે, ખૂબ અદ્ભુત રીતના કર્યું છે. અને જ્યારે દેશની આવી પરિસ્થિતિ હોય ત્યારે આપણે બધા જ એ આપણી ડિફેન્સ પર, આપણા દેશના જે સૈન્યની તાકાત છે એના ઉપર ડિપેન્ડન્ટ હોઈએ છીએ. અને એ સૈન્યની તાકાતે કાલે પાકિસ્તાનને દેખાડ્યું છે કે ભારત કેટલું મજબૂત છે.